મહુવાની ઉમણિયાવદરની નળ વિસ્તારના એક રહેણાંકી મકાનમાં એક યુવાનની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક અલ્તાફ ડોઢિયા છે તેવી માહિતી મળી રહી છે. પોલીસે કેસ કાગળ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો મૃતકના મૃતદેહને પેનલ પીએમ અર્થે ભાવનગર ખાતે ખસેડેલ છે એવી પણ સરકારી હોસ્પિટલના પ્રશાસને માહિતી આપી છે. મહુવા શહેરમાં ગત રાત્રિએ ઉમણિયાવદરની નળમાં આવેલ એક રહેણાંકી મકાનમાં યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરની ઉમણિયાવદરની નળ વિસ્તારમાં આવેલ હબીબ વાલજી સોસાયટી નજીકની મુનિવર સોસાયટી ખાતે રહેતા એવા અલ્તાફ અમીર અલી ડોઢિયા ઉંમર વર્ષ 37 જે પોતાના રહેણાંકી મકાનમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સો તેમના ઘરમાં ઘૂસી લોખંડ અને બોથડ પદાર્થના આડેધડ ઘા ઝીકી અલ્તાફ ડોઢિયાના શરીરમાં, મોઢા પર અને શરીરના અન્ય ભાગોમાં આડેધડ ઘા ઝીકી હત્યા કરી નાખેલ. હત્યાનો બનાવ બનતા મહુવા પોલીસ વિભાગ દ્વારા ઘટના સ્થળે દોડી જઈ કેસ કાગળ કરી અને અલ્તાફના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપેલ. ત્યારે મહુવા સરકારી હોસ્પિટલના પ્રશાસન પાસે એવી માહિતી મળી છે કે અલ્તાફના મૃતદેહને પેનલ પીએમ અર્થે ભાવનગર ખાતે મોકલી આપેલ છે. ગઈકાલે મોડી રાત્રે લગભગ 3થી 4 વાગ્યાના વચ્ચે અલ્તાફભાઈ અમીર અલી ડોઢિયા ઉંમર વર્ષ 37 એ જે રહેણાંક છે હબીબ વાલજી સોસાયટી મહુવા ટાઉન એની હત્યા કરવામાં આવી છે. અને આ બાબતે પોલીસને જાણ મળી તો ત્યાં પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે. આમાં FSLને બોલાવીને સ્થળ ઉપર પંચનામા કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે. સર, કેવા પ્રકારનું પંચનામું જાણવા મળ્યું? હત્યા કેવા પ્રકારની થઈ છે? આમાં જે પ્રાઇમા ફેસી જાણવા મળ્યું છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર આરોપીએ યુઝ કર્યું છે અને આમાં આગળ ફોરેન્સિક પીએમથી વધુ ક્લિયર થશે. કેટલા આરોપીઓ હોય છે? આમાં અત્યારે કંઈ કહેવાનું થોડું ડિફિકલ્ટ છે, પણ આમાં તપાસ ચાલુ છે. જે પણ તપાસમાં બહાર આવશે એ બધાને જાણ કરવામાં આવશે. પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરે? અત્યારે FIR દાખલ કરવાની વિધિ ચાલુ છે અને જે સંદિગ્ધ છે એના ડિટેન કરવાની પ્રયાસ ચાલુ છે.